તો હેલો મિત્રો, કેમ છો? મારા નવા વ્લોગમાં મિત્રો તમારું સ્વાગત છે. મિત્રો અત્યારે આપણે ઇસ્કોન ટેમ્પલમાં આવી ગયા છે. મિત્રો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર છે અને મિત્રો અહીંયા અલગ અલગ પ્રતિમાઓ છે. ભગવાન શ્રી કૃષ્ણની છે, રાધા કૃષ્ણની છે અને મિત્રો જગન્નાથ ભગવાનની બી અહીંયા પ્રતિમાઓ છે. તો મિત્રો આપણે અંદર જઈએ અને અંદર જઈને મંદિરની વિઝિટ કરીએ. તો મિત્રો ફાઇનલી આપણે મંદિરની અંદર આવી ગયા છે. મિત્રો મંદિર બંધ છે, થોડી જ વારમાં મિત્રો મંદિર ખુલે છે અને તમે અહીંયા જોઈ શકો છો દરવાજો બી ખોલતા લાઈવ દર્શન કરાવીશ તમને. મિત્રો તમે અહીંનો નજારો જોઈ શકો છો, સુંદર નજારો મિત્રો દર્શન થાય છે, તમે જોઈ શકો છો. ભીડ વધારે છે મિત્રો અને તમને નજીક જઈને બી દર્શન કરાવો છો મિત્રો. તો તમે વ્લોગમાં બન્યા રહેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ બી લખી દેજો મિત્રો. તો મિત્રો તમે વ્લોગમાં બન્યા રહેજો અને હવે તમને જોડે જઈને મેં દર્શન કરાવીશ. મિત્રો રાધા કૃષ્ણના 2 દ્વાર ખોલી ગયા છે મિત્રો અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જગન્નાથ ભગવાનનો બી દ્વાર ખોલી ગયો છે મિત્રો. જગન્નાથ ભગવાનના બી દર્શન તમે અહીંયા કરી શકો છો મિત્રો. વ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે નજીક જઈએ અને નજીક જઈને તમને દર્શન કરાવીએ ભગવાનના. મિત્રો તમને જગન્નાથ ભગવાનના નજીકથી દર્શન કરાવું છું મિત્રો, ઝૂમ કરીને બતાવી દઉં છું. એકવાર કોમેન્ટમાં જય જગન્નાથ જરૂર લખી દેજો મિત્રો. હવે આ રીતના જ રાધા કૃષ્ણના બી દર્શન મિત્રો કરાવીશ, તમે વ્લોગમાં બન્યા રહેજો. રાધા કૃષ્ણના બી દર્શન તમને નજીકથી કરાવું છું. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો મિત્રો. અહીંયા બી તમે જોઈ શકો છો મિત્રો. હવે મિત્રો વ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે આગળ જઈએ અને આગળ જઈને વિઝિટ કરીએ મંદિરની.
ભગવદ્ ગીતા બી અહીંયા વાંચે છે મિત્રો. તારીખ 3થી 10 જાન્યુઆરી 2026 અને ટાઈમ છે 3:30 થી 7 વાગ્યાનો મિત્રો. તો તમે આ ભગવદ્ ગીતાનો લાભ બી તમે અહીંયા લઈ શકો છો. તો મિત્રો આ વ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ અને મિત્રો હવે આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. અને મિત્રો કોમેન્ટમાં એકવાર જરૂર જણાવજો કે મિત્રો આ મંદિર કેવું લાગ્યું અને મેં બનાવેલો વિડીયો કેવો લાગ્યો. અને મિત્રો હવે આપણે બીજા વ્લોગમાં એક નવો વિડીયો સાથે જરૂર મળશું. અને મિત્રો મંદિરનો વ્યૂ તમને કેવો લાગ્યો એકવાર કોમેન્ટમાં જરૂર જણાવજો અને જય જગન્નાથ જરૂર લખી દેજો મિત્રો.